આપણે બધા જ પોતાની જાતને સ્વસ્થ રાખવા માટે ઘણા બધા પ્રયાસો કરીએ છીએ, જેમ કે તંદુરસ્ત વસ્તુઓનું સેવન કરીએ છીએ, ખાઈએ પીએ છીએ. દરેક વ્યક્તિ હંમેશા એ જ ઈચ્છે છે કે તે સ્વસ્થ રહે અને રોગોથી મુક્ત રહેવા માંગે છે. પરંતુ શું તમે જાણો છો કે આપણા રસોડામાં જ કેટલીક એવી વસ્તુઓ છે જેનું સેવન કરવાથી ચમત્કારિક લાભ મળે છે? આવી જ એક રેસીપી છે ગરમ દૂધમાં ઘી ભેળવીને પીવાથી. ગરમ દૂધ અને ઘીનું મિશ્રણ આપણા ઘરોમાં સદીઓથી પરંપરાગત ઘરેલું ઉપચાર રહ્યું છે. આ માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તેના ઘણા બધા સ્વાસ્થ્ય લાભો પણ છે. ગરમ દૂધમાં અડધી ચમચી ઘી ભેળવીને પીવાથી તમને ઘણા બધા ફાયદા મળે છે, જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ ના હોય. તો ચાલો આજે આપણે આ વિડીયોમાં જાણીશું. ઘીમાં બ્યુટેરિક એસિડ હોય છે, જે પાચનને સુધારવામાં મદદ કરે છે. તે પેટમાં સારા બેક્ટેરિયાના વિકાસને પ્રોત્સાહન આપે છે અને કબજિયાતથી રાહત આપે છે. ગરમ દૂધ પાચન ઉત્તેજકોને પણ ઉત્તેજિત કરે છે, જેનાથી ખોરાક સરળતાથી પચી પણ જાય છે. હૂંફાળા દૂધમાં ટ્રિપ્ટોફિન હોય છે, જે એક એમિનો એસિડ છે જે ઊંઘને પ્રોત્સાહન આપે છે. ઘીમાંથી શાંત ગુણો મળે છે અને તે તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ કરે છે. તો તમે જ્યારે રાત્રે સૂવા જાઓ તે પહેલાં જો તમે ઘી સાથે ગરમ દૂધ પીઓ તો તમને એકદમ ગાઢ અને આરામદાયક ઊંઘ આવશે. દૂધ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે, જે હાડકાને મજબૂત કરવા માટે જરૂરી છે. ઘીમાં વિટામિન K2 હોય છે, જે હાડકા સુધી કેલ્શિયમ લઈ જવામાં મદદ કરે છે. નિયમિતપણે જો તમે ઘી મિશ્રણ ગરમ દૂધ પીઓ છો તો હાડકાની ઘનતા વધશે અને ઓસ્ટિયોપોરોસિસનું જોખમ પણ ઓછું થઈ જશે. ઘીમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે ત્વચાને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી પણ બચાવે છે. તે ત્વચાને હાઇડ્રેટ અને મોઇશ્ચરાઇઝર કરવામાં મદદ કરે છે. ત્વચાને નરમ અને ચમકદાર બનાવે છે. ઘી સાથે જો તમે આ દૂધ પીઓ, ગરમ દૂધ પીઓ, તો ત્વચાનો રંગ પણ સુધરશે અને કરચલીઓ પણ ઓછી થશે. ઘીમાં વિટામિન A, વિટામિન D અને વિટામિન E હોય છે, જે રોગપ્રતિરોધક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. તે શરીરને ચેપ અને રોગો સામે લડવાની પણ ક્ષમતા આપે છે. તો આ દૂધ પીવાથી તમે શરદી, ખાંસી અને ફ્લૂ જેવા રોગોથી દૂર થઈ શકો છો. ઘીમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે મગજના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તે યાદશક્તિ અને એકાગ્રતા વધારવામાં મદદ કરે છે. ગરમ દૂધમાં ઘી ભેળવીને પીવાથી તણાવ, ચિંતા અને ડિપ્રેશનમાં ઘટાડો થાય છે. ગરમ દૂધમાં ઘી ભેળવીને પીવાથી કેલરીની માત્રા વધે છે, જે વજન વધારવામાં મદદ કરે છે. જો તમે તમારું વજન વધારવા માંગતા હો તો રોજ રાતના સૂતી વખતે તમે આ દૂધ પી શકો છો. ઘીમાં બળતરારોધી ગુણ હોય છે, જે સાંધાના દુખાવો અને સાંધાનો સોજો ઓછો કરવામાં મદદ કરે છે. તે સાંધાઓને લ્યુબ્રિકેશન પૂરું પાડે છે અને જેનાથી ગતિશીલતામાં વધારો થાય છે. અને ગરમ દૂધમાં ઘી ભેળવીને પીવાથી તમારા સંધિવા અને અન્ય સાંધાના દુખાવોમાં તમને રાહત મળશે. ઘીમાં વિટામિન E હોય છે, જે વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે, જે વાળને મજબૂત અને ચમકદાર બનાવે છે. ગરમ દૂધમાં ઘી ભેળવીને પીવાથી વાળ ખરતા ઓછા થાય છે અને વાળ જાડા પણ થાય છે. ગરમ દૂધમાં ઘી ભેળવીને પીવાથી શરીરને ત્વરિત ઊર્જા મળે છે, જે થાક અને નબળાઈ દૂર કરવા માટે જરૂરી છે. તેઓ શારીરિક રીતે સક્રિય હોય જે લોકો, અથવા જે લોકોને વધુ ઊર્જાની જરૂરત પડતી હોય તે લોકો માટે આ ડ્રિંક ફાયદાકારક છે. તો તમારે 1 ગ્લાસ ગરમ દૂધ લેવાનું છે, તેની અંદર અડધી ચમચીથી થોડું ઓછું ઘી નાખો અને સારી રીતે મિક્સ કરીને તરત જ પી લો. પરંતુ જો તમને દૂધ ક્યાં તો પછી ઘીથી એલર્જી હોય તો આ ડ્રિંકનું સેવન ના કરો. જો તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ પર જ તમારે આ દૂધ પીવાનું રહેશે. ઘીનું સેવન એકદમ ઓછું માત્રામાં કરવાનું છે, કારણ કે તેમાં કેલરી હોય છે, જે તમારું વજન પણ વધારી શકે છે. ગરમ દૂધમાં ઘી મિક્સ કરીને પીવાથી તમને ઘણા બધા સ્વાસ્થ્ય લાભો મળી શકે છે. આ એક સરળ અને અસરકારક ઘરેલું ઉપાય છે, જે તમારા એકંદર સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહેજો.